જામનગરમાં બુટલેગર સામે પોલીસની કડક કાર્યવાહી. વીજ વિભાગને સાથે રાખીને બુટલેગરના મકાનમાં થયું હતું ચેકિંગ. લાલપુર અને આસપાસના વિસ્તારમાં 22 જેટલા સ્થળો પર આ ચેકિંગ શરૂ કરાયું છે. 10 બુટલેગરને ત્યાંથી વીજ ચોરી પકડી પડાઈ છે. કુલ 3.40 લાખનો દંડ ફટકારાયો છે. ગેરકાયદે વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા. જે લાલપુર જે તાલુકો છે, આ લાલપુર તાલુકાના અંદર બીજી ટીમ સાથે જે એએસપી છે એ કાર્યવાહી કરવામાં આવેલ છે. અત્યારે ટોટલ આજ જે છે આમે 22 ઘરો में ચેક કરેલ છે. આમાંથી 10 ઘર में જે બુટલેગર છે આને ઘર में बिजलीની ચોરી અને ગેરકાયદેસર કનેક્શન પકડાયેલા છે. આમે લગભગ 3,40,000 નો દંડ અત્યાર સુધી જે આ બધી ચોરી ચાલી રહી છે આમે અત્યારે 3,40,000 નો દંડ આપેલ છે. આ પહેલા પણ પોલીસ દ્વારા પીપળી નેસ, પન્ના નેસ અને પીપળી ગામે આવી જ કાર્યવાહી કરાઈ હતી, જેમાં 8 બુટલેગરને ત્યાં ગેરકાયદે વીજ કનેક્શન પકડી પડાયા હતા અને રૂપિયા 15.20 લાખનો દંડ તેમને ફટકારાયો હતો.